નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેમ 1નું રિઝલ્ટ આવી ગયું છે. આશા રાખું છું કે ખૂબ સારા માર્કે બધા પાસ થઈ ગયા હશો. કદાચ કોઈને કેટી આવી જાય તો નાસીપાસ થવાનું નથી. હજુ આપણી પાસે ઘણો બધો સમય છે અને મને પૂરી શ્રદ્ધા છે કે તમે સારી રીતે કેટી સોલ્વ કરી લેશો. તો આપણે વેકેશન દરમિયાન શીખી રહ્યા છીએ જેમને મુખ્ય અથવા તો મેજર મનોવિજ્ઞાન હોય એમના માટે મનોવિજ્ઞાન પરિચય અને મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ, ગૌણવાળા માટે મનોવિજ્ઞાન પરિચય અને મુખ્યવાળા માટે મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ. એમાંનું એક ચેપ્ટર સ્મૃતિ વિશે આપણે છેલ્લે ભણ્યા હતા. તો આગળ બીજો પ્રશ્ન શરૂ કરીએ. ગયા વખતે આપણે સ્મૃતિ એટલે શું અથવા તો સ્મૃતિના લક્ષણો અને સ્મૃતિના તબક્કાઓ, યાદશક્તિ, સ્મૃતિ, સ્મરણ, મેમરી, આના વિશે આપણે ગયા વખતે શીખ્યા હતા, ગયા લેક્ચરમાં શીખ્યા હતા. તમને કદાચ કંઈક વિચિત્ર લાગતું હશે કે આ શું સાહેબ ચશ્મા બસમાં પહેરીને આ સ્ટાઇલમાં આવ્યા કે શું. તો એક સ્પષ્ટતા એ પણ કરી દઉં કે મારી 1-2 દિવસ પહેલાં જ આંખનું ઓપરેશન કરાવેલું છે, એટલા માટે ડૉક્ટરે પહેરી રાખવાના કીધા છે ચશ્મા, એટલે નહીંતર આ રીતે ન હોય, સ્વાભાવિક છે. બરાબર, તમે મને ઓળખો છો કે ભાઈ વિદ્યાર્થીઓ તો હાલો હોય, ઘણા વિદ્યાર્થીઓ મારા ક્લાસમાં એવા પણ છે કે જ્યારે આંખ આવવાનો વાયરો શરૂ થાય, ઘણા બધાને કાળા ચશ્મા હોય, ત્યારે એને આંખ ન આવી હોય તો પણ ચશ્મા પહેરીને ક્લાસમાં બેઠા હોય અને આવું વિચારે કે ભાઈ મોકો મળ્યો છે તો આજે આપણે ગોગલ્સ પહેરી લઈએ. પણ અહીંયા એવું નથી, અહીંયા તો મારે ફરજિયાત છે. પણ મને એમ હતું કે જેટલા સમયમાં તમને વધુમાં વધુ શીખવી દઉં એટલું સારું, એટલા માટે આજે આ રીતે પણ લેક્ચર રેકોર્ડ કરવા બેસી ગયો છું. હવે આજે આપણે ગયા વખતે મેં હમણાં જ વાત કરી એમ કે સ્મૃતિ એટલે શું, યાદશક્તિ એટલે શું અને સ્મરણના તબક્કાઓ, સ્થાપન, ધારણ અને પુનરાવહન, આ આપણે ગયા વખતે શીખી ગયા છીએ. હવે આ વખતે આપણે સ્મરણના પ્રકારો, બરાબર, સ્મૃતિ અથવા તો સ્મરણના પ્રકારો. બીજો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે દરેક પ્રશ્ન આઈએમપી પ્રશ્નો જ હું કરાવું છું, તમને ખબર છે, અગત્યના પ્રશ્નો જ આપણે ચર્ચા કરીએ છીએ, આખો અભ્યાસક્રમ હું લેતો નથી. તો બીજો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે સ્મૃતિ એટલે શું સમજાવી અને સ્મરણના પ્રકારો ચર્ચો, અથવા તો યાદશક્તિની વ્યાખ્યા આપી અને યાદશક્તિના પ્રકારોની ચર્ચા કરો. તો આ રીતે સ્મરણની વ્યાખ્યા આપણે ગયા વખતે ભણી ગયા છીએ કે ભૂતકાળમાં થયેલા અનુભવોને વર્તમાનમાં અર્થયુક્ત રીતે પુનઃજીવંત કરવા. બરાબર, જે કાંઈ પણ અનુભવો થઈ ગયા છે ભૂતકાળમાં એને વર્તમાન કાળમાં એવા જ સ્વરૂપે પાછા બહાર લાવવા, આમને સ્મૃતિ અથવા તો યાદશક્તિ કહી શકીએ. હવે આપણે આજે સ્મરણના પ્રકારો અથવા તો યાદશક્તિના પ્રકારોની વાત કરવાની છે. ટોટલ 3 થી 4 પ્રકાર પાડી શકીએ. એક સાંવેદનિક સ્મૃતિ, બીજું ટૂંકા ગાળાની, ત્રીજું લાંબા ગાળાની. આ રીતે 3 તબક્કાઓ, 3 પ્રકાર આપણે પાડવાના રહેશે. સૌથી પહેલું મેં કીધું એમ સાંવેદનિક સ્મૃતિ. ગયા વખતે તમે તબક્કાઓ ભણ્યા હોય તો એમાં પહેલો તબક્કો આ હતો યાદશક્તિનો કે સંવેદન થવા. સંવેદન એટલે આંખ દ્વારા જોવું, કાન દ્વારા સાંભળવું, જીભ દ્વારા સ્વાદ અનુભવવો, ત્વચા દ્વારા સ્પર્શ કરવું, આ બધાને કહેવાય સંવેદનો. અને સંવેદનની સ્મૃતિ આપણે જળવાઈ રહીએ છીએ મોટા ભાગે. સાંવેદનિક સ્મૃતિમાં લખેલું છે કે ભાઈ જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળતી માહિતી સ્મૃતિતંત્રમાં 1 સેકન્ડ કે તેથી ઓછા સમય માટે જળવાય છે. બરાબર, જે જ્ઞાનેન્દ્રિય 5 છે, બરાબર, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે માહિતી આપણે જગતની માહિતી લઈએ છીએ એ માહિતી આપણા માનસપટમાં 1 સેકન્ડ સુધી જળવાય છે. અને ગયા વખતે આપણે તબક્કામાં પણ જોયું કે પહેલું એ તબક્કો સંવેદનિક તબક્કો જ હતો. તો એ જે કાંઈ પણ ધીમું ગીત ક્યાંય વાગતું હોય, કોઈ સ્પર્શ હોય, ખરબચડો લીસો સ્પર્શ હોય, કોઈ સુગંધ હોય, બરાબર, ક્યાંક વઘાર થતો હોય જમણવારમાં અને આપણે નીકળીએ તો એ વઘાર આપણને તરત જ 2 મિનિટ માટે આપણા પગ થોભાવી દે. તો આ બધી જે છે એને કહેવાય સાંવેદનિક સ્મૃતિ. બરાબર, અને આનો સમયગાળો ખૂબ ઓછો હોય છે, 1 સેકન્ડ અથવા 1 સેકન્ડ કરતાં ઓછો પણ હોઈ શકે. કારણ કે કેવું સંવેદન થયું, કેટલી તીવ્રતાનું સંવેદન થયું. તીવ્ર સંવેદન હોય તો થોડોક સમય વધારે ટકે. જરાક જો તમે ક્યાંક ફૂલ ઝાડની પાસેથી નીકળો અને એની સુગંધ તમને આવી જાય થોડીક વાર,
તમે નીકળી જાઓ, કોઈએ સરસ અગરબત્તી કરી હોય, સુગંધ આવે, તરત જ તમને 2 મિનિટ 1 સેકન્ડ 2 સેકન્ડ થાય કે ક્યાંકથી સુગંધ આવી, ત્યાં તો તમે નીકળી ગયા હોય. તો આને કહેવાય સંવેદનિક સ્મૃતિ, બરાબર, ખૂબ ટૂંકા ગાળાની. અને માત્ર એ આંખ કાન નાક જીભ ત્વચાથી આપણને ખબર પડે કે ભાઈ અહીંયા ક્યાંક કોઈ ગીત વાગે છે, અહીંયા ક્યાંક કોઈ સુગંધ આવે છે, અહીંયા આ રીતના સ્વાદ અથવા તો અહીંયા આ રીતનો સ્પર્શ છે, આ બધું, બરાબર. ઘણી વખત આવું પણ બનતું હોય છે, બરાબર. બસમાં આપણે ચિક્કાર ગીર્દીમાં ઊભા હોઈએ અને કોઈ આપણું પાકીટ ચોરવા માટેના પ્રયત્ન કરે, સ્પર્શ અનુભવાય અને આપણે સચેત થઈ જાય, તો આ બધી સંવેદનિક સ્મૃતિ છે. બીજો પ્રકાર સ્મરણનો ટૂંકા ગાળાની સ્મૃતિ અથવા તો ઓછા સમય પૂરતી. હવે જુઓ, સ્મૃતિમાં પ્રવેશેલ માહિતી, જે કાંઈ પણ સંવેદનો થયા, એ સંવેદનો તમારા મગજમાં પ્રવેશે છે અને અમુક નબળા સ્વરૂપની હોય, બરાબર. ઘણીવાર બધું આપણે જુઓ, યાદ હંમેશા ક્યારે રહીએ કે વારંવાર પુનરાવર્તન થવાને લીધે. જે કાંઈ સંવેદન થયું એ સંવેદનનું પુનરાવર્તન જેટલી વાર થાય, વધુમાં વધુ પુનરાવર્તન થાય તો વધુ યાદ રહે. તમે જુઓ, હું દાખલા તરીકે મારો નંબર તમને આપું, બરાબર, અને તમારી પાસે ડાયરી કે પેન કે કાંઈ ન હોય, તો તમારે મારો નંબર યાદ રાખવો. અથવા તો હું એમ કહું કે ભાઈ મારી 4 વ્હીલનો નંબર છે 8877, અલિયો ચાવી. હવે ચાવી લઈને તમારે મારી ગાડીમાં જવાનું હોય ડ્રાઈવ કરીને, તો તમે 8877 મેં કીધું તો તમે શું કરશો? મગજમાં તમારે ચાલુ રહેશે 8877 8877 8877. તો આ રીતે વારંવાર પુનરાવહન થઈ રાખે ને એટલું મગજમાં એ વધારે ફિક્સ થાય. પણ ઘણીવાર આપણે પુનરાવર્તન એટલું બધું નથી કરતા, તો એ નબળા સ્વરૂપનું માહિતી હોય અને એનો સંચય ક્ષમતા 20 સેકન્ડથી 30 સેકન્ડ પણ હોય અને વધુમાં વધુ 30 મિનિટ પણ હોય. તમને નાનકડું એક બીજું ઉદાહરણ પણ આપી દઉં, બરાબર. તે કાર્યકારી સ્મૃતિ કહેવાય. જો આનું બીજું નામ છે કાર્યકારી. કાર્યકારી એટલે કે કામ પડે એટલી વાર જ યાદ રાખવાની. જો 8877 તમે મગજમાં રાખો, હકીકતે કે છે નહીં હોય એવું કાંઈ, હું એમને ખાલી ઉદાહરણ આપું છું. મારી ગાડીનો નંબર 8877 છે નહીં, પણ આ રીતે મેં કીધું હોય કે અલિયો ચાવીને 8877 ગાડી છે, જઈ અને તમે બસ સ્ટેન્ડ જઈને એક મારા મહેમાનને તેડતા આવો, તો તમે ગાડી સુધી પહોંચો ને ત્યાં સુધી તમારા મનમાં રહેશે 8877. જેવા તમે બેસી જાઓ, બસ સ્ટેન્ડ પહોંચો અને તમને કોઈક પૂછે કે ભાઈ કયા નંબરની ગાડી છે, તો તમે એ તમારે ભૂલાઈ જશે. બીજું એક ઉદાહરણ આપી દઉં કે હું તમને એક થેલી આપું અને થેલીમાં હું તમને એમ કહું કે આમાં તમારે 1 કિલો ખાંડ, 1 કિલો ગોળ અને 400 ગ્રામ રવો અને 1 દૂધની થેલી આટલું લાવવાનું છે બજારમાંથી. તો તમે શું કરશો? એ વારંવાર આ રીતે પુનરાવર્તન, બરાબર, પુનરાવર્તન વારંવાર તમે યાદ કરશો અને તમે એક જ વાત મગજને કીધે રાખશો કે 1 કિલો ખાંડ, 1 કિલો ગોળ, 400 ગ્રામ રવો અને 1 દૂધની થેલી. પછી જેમ જેમ તમે લઈ લેશો એ બધું, કોઈ દુકાને જશો એટલે દુકાને તમે તરત જ કહેશો આ બધી માહિતી, પછી લઈ લીધા પછી એ ભૂલી જશો, બરાબર. 30 મિનિટ કાર્યકારી સ્મૃતિ. જુઓ, કાર્યકારી શબ્દ એટલે વાપરો, કામ પૂરતું જ આપણે યાદ રાખીએ, જેવું કામ પતે એટલે આપણે ભૂલી જઈએ છીએ. એટલે આને કહેવાય ટૂંકા ગાળાની, બરાબર, ટૂંકી સ્મૃતિ. અને પછી તમને 1 મહિનો પછી હું કહું પેલી તમને થેલી લઈને મેં મોકલો તો કઈ કઈ વસ્તુ લેવાની હતી તમને યાદ નહીં આવે. તમે કહો કે હા કંઈક ખાંડ હતી, ગોળ હતો, રવો હતો, કદાચ દૂધે હતું, પણ હવે કેટલું હતું યાદ. અથવા તો તમે એકાદ વસ્તુ ભૂલી જાઓ, બરાબર, અથવા તો એક ભૂલી જાઓ, બધી ભૂલી જાઓ. હું લાવ્યો હતો પણ શું લાવ્યો હતો યાદ નથી. આવું બન્યું હશે તમારે. તમે અત્યાર સુધી ઘણી વસ્તુ પ્રોવિઝન સ્ટોરમાં લેવા ગયા હશો અને ત્યાં ગયા ત્યારે યાદ પણ હશે, પણ અત્યારે હું તમને પૂછું કે વર્ષથી પહેલાં તમે પ્રોવિઝન સ્ટોરમાંથી કેટલી વસ્તુ લીધી તમને યાદ ન હોય. તો આ શું કામ એને યાદ નથી? કારણ કે સ્મૃતિ કેવી હતી? કાર્યકારી અથવા તો ટૂંકા ગાળાની સ્મૃતિ હતી. અને બીજું કે ટૂંકા ગાળાની સ્મૃતિ ક્યારેક 20-30 સેકન્ડ જ હોય. જુઓ, 5 મિનિટ પૂરતું, 20 સેકન્ડ પૂરતું. ઘણીવાર કોઈ વ્યક્તિ નંબર આપે ને તમારે સેવ કરો એટલી વાર જ યાદ રહી, પછી સેવ કરી લીધા પછી મોઢે ન યાદ રહીએ. ભલે નંબર એમાં સેવ હોય એટલે તમે કાઢી શકો, પણ મોઢે યાદ ન રહીએ. એ જ રીતે 30 મિનિટ વધીને અડધી કલાક, બરાબર. આનું કોઈ ફિક્સ નથી, પણ એક વાત ફાઇનલ કે એ બહુ લાંબુ ન ટકે, બરાબર. ટૂંકા ગાળાની સ્મૃતિ હંમેશા ટૂંકી હોય, આટલું કહી શકાય. તો આ બીજો પ્રકાર સ્મરણનો. અને સ્મરણનો ત્રીજો પ્રકાર એટલે લાંબા ગાળાની સ્મૃતિ. હવે જુઓ, જે સ્મૃતિ 1 દિવસથી માંડી
સમગ્ર જીવનકાળ સુધી સંગ્રહાયેલી રહે. અમુક યાદો આપણી એવી હોય છે કે જે ક્યારેય આપણે આખા જીવનમાં ભૂલતા નથી, અને આંખો બંધ કરીએ ત્યારે એ ક્ષણો, એ દ્રશ્ય, એ અનુભવ જીવંત બની જાય છે. તો આ બધી જે છે એ છે લાંબા ગાળાની સ્મૃતિ, કે જે લોંગ ટર્મ મેમરી, બરાબર. ઓલી શોર્ટ ટર્મ STM કહેવાય, અને આ લોંગ ટર્મ મેમરી LTM, બરાબર. તો LTM એટલે આ કે જે ઘણું બધું તમે પરીક્ષામાં ઘણીવાર લખવા માટે આખું વર્ષનું વાંચ્યું હોય એ પરીક્ષામાં લખો છો, 6 મહિના વાંચ્યું હોય એ પણ પરીક્ષામાં લખી શકો છો, તો એ પણ લાંબા ગાળાની છે. એમાંથી જે કામની વસ્તુ છે આખું જીવન પણ યાદ રહી જાય છે. તમે પહેલાં ધોરણમાં ભણતા ત્યારે તમે જે ઘડિયા પાકા કર્યા હોય અથવા તો ક ખ ગ તૈયાર કર્યા હોય એ હજી પણ યાદ છે ને હંમેશા રહેશે. તો આને કહેવાય લાંબા ગાળાની સ્મૃતિ. લાંબા ગાળાની સ્મૃતિનો કોઈ સમયગાળો ફિક્સ નથી, એ ગમે તેટલી યાદ રહી શકે. અને એના માટે 2-3 વસ્તુ જવાબદાર પણ છે. એક તો મેં કીધું એમ રિકોલ, જેટલી વાર તમે વારંવાર એ રટણ કર્યું છે એ રટણ. બીજી વાત કે ઘણીવાર એવું બને કે તમે રટણ કર્યા સિવાય તમારો ઉપયોગ, બરાબર, જે વસ્તુ કામની છે ક્યારેય નહીં ભૂલાય, નકામી વસ્તુ જ ભૂલાશે હંમેશા. અને ત્રીજી વસ્તુ લાગણી, બરાબર. ઉપયોગ પછી લાગણી, જે વસ્તુ પ્રત્યે તમને લાગણી બંધાઈ ગઈ છે એ વસ્તુ ક્યારેય નહીં ભૂલાય. અને એ દ્રશ્યો, એ સ્મૃતિ, કોઈ તમારા પ્રિય પાત્રએ તમને કોઈ વાત કરી હોય તો એ વર્ષોના વર્ષો વયા જાય પછી પણ તમે એ યાદ રાખો છો, ભૂલતા નથી. તો આ રીતે લાંબા ગાળાની સ્મૃતિમાં આ બધા ઘણા બધા તત્વો અસર કરતા છે. અને આપણે પ્રશ્ન તરીકે લખવામાં આ બધી ચર્ચાઓ કરી શકીએ, કારણ કે આપણે જો કાંઈક તો લખવું પડશે ને. આ 2 લીટી લખી નાખશો તો નહીં હાલે કે ભાઈ એક દિવસથી માંડીને આખા જીવનમાં યાદ રહીએ લાંબા ગાળાની સ્મૃતિ છે, તો આટલું તો નહીં હાલે. તો તમારે તમારા શબ્દોમાં આ બધી વસ્તુ તમારે લખવી પડશે કે ભાઈ લાંબા ગાળાની સ્મૃતિ લાંબા ગાળાની શા માટે છે. કે એક તો તમે બહુ વારંવાર એનું રટણ કર્યું હોય, બરાબર. પાયથાગોરસનો પ્રમેય છે કે 5નો ઘડિયો છે તે તમે 50, 100, 200, 500, 1000 વાર બોલ્યા છો, એટલા માટે યાદ રહી ગયો છે. અથવા તો ઉપયોગ, બરાબર, સરવાળા છે તો એ આજે પણ તમારે કોઈ વસ્તુ ખરીદી કરો તો 2 વસ્તુના સરવાળા કરવા પડે છે એટલે પણ તમને યાદ છે. લાગણી, તો જે વસ્તુ પ્રત્યે તમારે લાગણી હતી એ પણ તમને હંમેશા માટે ભૂલાતી નથી, બરાબર. ઘણા લોકો જેવી રીતે સ્મરણ ઉપયોગી છે તેવી જ રીતે વિસ્મરણ પણ અગત્યનું છે. તો આમ સ્મરણના 3 પ્રકારોનો પ્રશ્ન પૂછાઈ શકે. અગત્યનો પ્રશ્ન છે, નાનકડો પ્રશ્ન છે અને યાદ રહી જાય એવો પ્રશ્ન છે. તો આશા રાખું છું કે સારી રીતે તમને સમજાઈ ગયું હશે. આવતા લેક્ચરમાં આપણે વિસ્મરણ અને આ જ ચેપ્ટરના બીજા અગત્યના મુદ્દાઓ, સ્મૃતિ સુધારણાની ટેકનિક વગેરે જેવું ભણશું. જોતા રહો સાયકોલોજી ફોર યુ. આભાર. અસ્તુ.